ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા 5 સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની ચીમકી આપી છે। ધાનેરામાં અનેક જગ્યાએ સ્થાનિકો ત્રાહિમામ હોવા છતાં પાલિકાના સબ સલામતના દાવા છે। બનાસકાંઠામાં નાગરિકોને પ્રાથમિક સુવિધા જ નહીં। ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ। નગરમાં ગટરો ખુલ્લી રહેતા ગંદકી સાથે રોગચાળો। રોડ રસ્તાઓ પર વરસાદી પાણીના નિકાલ પણ નહીં। સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસૂલવામાં પ્રથમ। સુવિધા ન મળતા લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી। તત્કાલ કામગીરી શરૂ કરવાની સ્થાનિકોએ કરી છે માંગ। ધાનેરા પાલિકાનો વહીવટી ખાડે જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરમાં ગટરો ખુલ્લી હોવાને કારણે ગંદકીના ઢગ ચારે બાજુ જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી ભરાયેલા છે, નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ। સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસૂલ કરવામાં પ્રથમ નંબરે છે અને વેરા વસૂલ કરવા માટે પહોંચતાની સાથે જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો। આ વિલાવાળા બધે ખાદરા માટે એટવાડો નોકીને જાય, અમને ગાયો મારે, ખોદા મારે, અમારા છોકરા હેડે અને અમે કી કરે ડોસીને પટકી નાખ્યા ગાડા મેં ને ઝપા તોડીને માય વળે ખોદા। હા સાહેબ, અમે ઘરવેરો ના ભરો। આ વિલાવાળા આખી કચરો લઈને 10 વાગે રાતના 10 વાગ્યા સુધી અમારે ઘર ધકે ગટર में નોખવા આવે। પોટકા, થેલીઓ, કચરો બચરો હેંગ આખો નોખવા આવે, ગટર ભરી નોખે। મચ્છર, ખોદા બીજા આખી હોય લડી જે કરી જે પાડે મનક અમારા ગેટ તોડે, તું અમે કોઈ નથી કહેતા। ધાનેરાની હિંગળાજ નગર સોસાયટી સહિત અન્ય આજુબાજુની સોસાયટીની દશા અને દિશા ખરાબ છે। પાલિકાને વારંવાર રજૂઆત છતાં કામગીરી માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા। વેરા વસૂલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવામાં કેમ પાછળ રહે છે? તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। હવે અમે બધા 4-5 આજુબાજુની સોસાયટીઓ બધા ભેગા થઈ અને અમે નક્કી કરેલ છે કે જો આ આવું કરવાથી જો નગરપાલિકા અને તંત્ર અમારું ધ્યાન આપશે તો બરાબર છે, નહીતર પછી અમારે ગાંધી સીધા માર્ગે જવું પડશે અને આવેદનપત્ર આપવું પડશે। ધાનેરા નગરપાલિકાને મારી વિનંતી છે કે આ વેરા જે વધારો કર્યો છે એ વેરા વધારો પાછો ખેંચવો અને નગરપાલિકા કોઈ સુવિધા નગરપાલિકાની અહીં આગળ રોડ રસ્તા પછી આપણે આ ગટરો એની કોઈ સુવિધા નગરપાલિકા આપતી નથી, તો વેરો વધારો જે કર્યો એ પાછો ખેંચવો। શ્રીને એમને બી પત્ર લખેલો હતો અને મૌખિક રીતે બી જાણ કરેલી હતી, તો તાત્કાલિક એમનું નિરાકરણ આવે અને સત્વરે એની કામગીરી ચાલુ થાય તેવી હું નગરપાલિકાને વિનંતી કરું છું। ધાનેરા પાલિકાને સ્થાનિકોની સાથે એપીએમસીના ચેરમેને પણ ધ્યાન દોર્યું હતું, છતાં નગરોડ તંત્ર નિદ્રામાં છે। પરિણામે પાલિકા અને સ્થાનિકો વેરા બાબતે આમને સામને આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।